શ્રીમત્સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાંતકીતં વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણતમાય રાગાવવા બુદ્ધિ આપજો સુખકાંદ ગુણતમાય રાગાવવા બુદ્ધિ આપજો સુખકાંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખવાણી અમૃત મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો આધ્યાત્મિક માર્ગની અંદર દરેક સાધકે આગળ વધવું છે. દરેક શિષ્યએ એ ગુરુને રાજી કરવા છે અને દરેકને એવો આત્યંતિક સ્થિતિ સુધી પહોંચવું છે. તો આ માટે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર શું જરૂર પડે? સૌથી વધુ તો એ જરૂર પડે, ખપની જરૂર પડે છે. જો ખપ અને મુમુક્ષુતા હોય ને તો આધ્યાત્મિક માર્ગે આપણે એ સાહજિક રીતે આગળ વધી શકીએ છીએ. અને ગમે તેવો ભૂંડો સ્વભાવ ન હોય તો એને પણ તમે જીતી શકો છો કે જો ખપ હોય તો. આમ તો સંવત 1869 મહાભીષ્મ દુષ્કાળ વિશે આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે. હવે એ વખતે એ મહાભીષણ દુષ્કાળની અંદર ક્યાંય પણ જગ્યાએ અનાજ મળે નહીં, પરંતુ એક જગ્યાએ તે સમયે અનાજ મળતું હતું અને એ હતું ભીમનાથ મહાદેવની જગ્યા. હવે ત્યાં ધર્માદાના ઘઉંના કોઠાર ભરેલા હતા એટલે લોકો ત્યાં સીધું લેવા માટે આવતા. એટલે જગ્યાના જે મહંતે કેવી વ્યવસ્થા કરેલી કે દરેકને થૂલું રાંધીને કડછો આપવાનો. હવે આવી રીતે બંદોબસ્ત કર્યો અને આપણને પણ ખ્યાલ છે કે જ્યારે પણ આવી કુદરતી આફતો આવે ને ત્યારે આપણા પાસે ધન કે પૈસા એ કંઈ કામમાં નથી આવતું. એ તમે ગમે એટલું ધન કે પૈસા ચૂકવો ને તો એ અનાજને તોલે ન આવે. એ અનાજ તો જરૂર પડે જ તે. તો હવે આ બધાય જમવા માટે ત્યાં એક થોલું કડછો લેવા માટે જાય, પરંતુ આ લોકો આ ભૂખના માર્યા એ નીલકા નદીની ભેખડ ઉપર એ ચઢે. હવે માંગણનો તો એટલો બધો ભરાવો થાય એટલે થોલું આપનાર જે માણસ ઉપર છે ને એમ ધસી પડે અને જ્યાં આપનાર કંટાળે ને એને ધક્કોય મારે. અમુક તો નદીની ઊની રેતમાં સરકે, અમુક તો ગરબડતા નીચે જાય. અરે છેલ્લે આવી પરિસ્થિતિની અંદર પણ પોતે નિર્માનીપણે એ પોતે ધૂળ રેતી ખંખેરીને પાછા લાઈનની અંદર થઈ જાય. ધક્કો મારે ને તોય તે એ પાછા ઊભા થઈ જાય અને પાછી એ જગ્યાએ ભેગા થઈ જાય. જો કારણ શું હતું? કારણ એક જ હતું કે મને આ એક જગ્યાએ જ તે એક કડછો થૂલું મળવાનું છે. બીજે કઈ એક સ્થળ જગ્યાએ મને કઈ મળવાનું નથી. હું ભૂખ્યો મરીશ પરંતુ ન છૂટકે મારે અહીંયા રહેવું જ પડશે. એમ જો એ જીવવાનો ખપ હતો ને તો એ કડછો થૂલું લેવા લોકો પોતે હળધૂત થાય કે તિરસ્કાર સહેતા પોતે. એમ આપણે ભગવાન અને સંત પાસે જો મોક્ષ માયનો હોય ને તો ગમે તેવી કસણી કે મુશ્કેલી ન પડે. આપણા જીવનની અંદર ગમે તેવા માન કે અપમાનના પ્રસંગો બને તો એમાં પણ આપણે સ્થિર રહી શકીએ છીએ અને ક્યારેય સત્સંગ ચૂથાતો પણ નથી. એટલે આપણે આવો ખપ રાખવાનો છે. અને જો જે ભક્ત કે સંતે આવો ખપ રાખ્યો છે ને એના જીવનની અંદર એને મોક્ષ સુધી પોતે પહોંચ્યા જ છે. જો જેના હૃદયની અંદર આમ તો ખપ હોય ને તો અસાધ્ય કાર્ય પણ પોતે સિદ્ધ કરી બતાવે છે. અને મોક્ષનો ખપ રાખવા માટે તે જો ગુણાતીતાનંદ સ્વામીએ જે આ ભીમનાથના રાકાનું દ્રષ્ટાંત એટલે જ આપ્યું છે. અને આપણે ઘણી બધી વખત આ દ્રષ્ટાંત સાંભળ્યું પણ હશે, પણ આ દ્રષ્ટાંત સાંભળીને આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે કે ખરેખર મારે આવી રીતે સત્સંગની અંદર રહેવું પડશે.
અને મારે, કારણ કે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, મારે મારા જીવનું કલ્યાણ કરવું છે. જો શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા એ મુખ્યપણે આપણે હૃદયને સ્પર્શે છે. અને જેના હૃદયને સ્પર્શે શ્રદ્ધા, તો એ ભક્તિ ભાવથી પોતે ભજન ભક્તિ એ સારી રીતે કરી શકે છે. હવે ધીરજ હોય, પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. એ ધીરજ પણ આપણા જીવનની અંદર જોવા મળતી હોય ને, તો એ સ્વભાવત અંતકરણને સ્પર્શે છે. પરંતુ જ્યારે ખપ રહ્યો ને, એ કોઈ પણ વસ્તુ ન હોય, એ તમારે જજુમવાની ક્રિયાનું આપણને ભાન કરાવે છે કે મારે ગમે તે થઈ જાય. તો જો એમાં ત્રણેય તત્વની એ એકબીજાના પૂરક જ ગણી શકાય. શ્રદ્ધા પણ જરૂરી છે, ધીરજ પણ જરૂરી છે, અને સાથે સાથે ખપ તો એનાથી પણ વિશેષ જરૂરી છે. તો જ કોઈ પણ સાધકને પોતે અધ્યાત્મ માર્ગે પોતે પ્રગતિશીલ રાખી શકે છે અને પોતે આગળ વધી શકે છે. આ બ્રહ્મરૂપ થવું કે પછી એકાંતિક ધર્મને સિદ્ધ થવું એ કાંઈ નાની મોટી વાત નથી. એ ખરેખર જો ખપ રાખવામાં આવે ને, તો એ મોટી વાત પણ નાની થઈ જાય. કારણ કે આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવાનું છે અને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. તો એના માટે જરૂરી છે આપણા જીવનની અંદર શ્રદ્ધા, ધીરજ અને ખપની આવશ્યકતા. યોગીજી મહારાજ તો કહેતા કે આ શ્રદ્ધા, ખપ અને સમાગમ રહ્યા ને, એ તો આમ જીવને વધવાના હેતુ છે. અને જો જેના જીવનની અંદર શ્રદ્ધા હશે ને, તો એ કથા શ્રવણ કરશે, એ ભજન ભક્તિ કરશે, એ સેવા પણ કરશે. ખપ હશે ને, તો ગમે તેવું અપમાન એનું નહીં થાય. એને ઉતારાની વ્યવસ્થા મળે કે ન મળે, એની આગતા સ્વાગતા થાય કે ન થાય, પણ ખપના લીધે પોતે ટકશે સત્સંગની અંદર, અને સમાગમના લીધે એનું અંતઃકરણ શુદ્ધ થશે, હૃદય પવિત્ર થશે, અને પોતે એ સંત સમાગમથી સાચું જ્ઞાન પણ પ્રાપ્ત કરશે. એટલે યોગીજી મહારાજ કહેતા કે આ ત્રણ રહ્યા ને, એ જીવને વધવાના હેતુ છે. અને સાથે સાથે યોગીજી મહારાજ પાછી વોર્નિંગ પણ એક આપતા. જો વોર્નિંગ સમજવી જરૂરી છે, ત્યાંથી આપણે બચી શકીએ. પણ ચેતવણી જાણ્યા ન હોય ને એમનામ આપણે એ હઠ, માન ને ઈર્ષા કરતા હોય, તો પાછા યોગીજી મહારાજ કહે છે કે હઠ ને માન ને ઈર્ષા જેનામાં હોય ને, તો એ ત્રણ ઘટવાના હેતુ છે. એ જેનામાં હશે ને, એ પોતે સત્સંગની અંદર આજ નહીં તો આવતીકાલ, એ પછી ભલે ગમે એટલું દાન કરતો હશે, તપ કરતો હશે, વ્રત કરતો હશે, કે પ્રદક્ષિણા કરતો હશે, કે ગમે એવી ભક્તિભાવ નહીં હોય, પણ જો એનામાં હઠ હશે, મચ્છિયાના ફૈબા, હઠના લીધે તે શ્રીજી મહારાજ રૂઠીને ત્યાં વહી ગયા. માન, તો જો માન પણ એ આપણને ખ્યાલ છે કે માનના લીધે પણ ઘણા બધા પ્રશ્નો થતા જોવા મળે છે. અને આ માન રહ્યું ને, એ ઘણું બધું બગાડે પણ છે. ઈર્ષાના લીધે તમે જો, એ ઈર્ષાના લીધે જ તે એ મહાભારતની અંદર એ દુર્યોધન પોતે શરીર એનું સુકાવા લાગ્યું હતું. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જેના લીધે આપણે કહી શકીએ કે સત્સંગનો યોગ થવા છતાં પણ, એ સત્પુરુષ સાથે રહેવા છતાં પણ, એ ભગવાન સાથે રહેવા છતાં પણ એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જે સત્સંગ મૂકીને ચાલી ગયા છે. તો જો એનામાં એ ખપ નહોતો, એનામાં એ મુમુક્ષુતા એવી નહોતી, અરે એનામાં એવી શ્રદ્ધા કે સમાગમ કરવાની તૈયારી નહોતી. જો બ્રહ્મા પાસે આત્મજ્ઞાન લેવા માટે છે ને ઇન્દ્ર વિરોચન ગયા, એટલે બ્રહ્માએ 32 વર્ષ સુધી તો એમની સામું ન જોયું. હવે આપણે કોઈક જ્ઞાન લેવા જઈએ, આપણે શિક્ષક પાસે ભણવા જઈએ, અને શિક્ષક 2-3 વર્ષ આપણને બોલાવે જ નહીં, આમ તો 2 દિવસ બોલાવે નહીં તો ત્રીજા દિવસે આપણે જઈએ નહીં. એ ટ્યુશન હોય કે સ્કૂલ હોય કે ગમે તે જગ્યાએ, ત્યાં આપણે શીખવા જઈએ જ નહીં. પરંતુ જો અમને બ્રહ્માએ 32 વર્ષ ન જોયું, તોય તે ઇન્દ્રને ખપ હતો, તો 105 વર્ષ સુધી પોતે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને બ્રહ્મા પાસે શિષ્ય થઈને રહ્યા. તો જો આ ખપ હતું તો થયું, પણ જો ખપ ન હોય તો તમે એ પ્રાપ્ત ન કરી શકો. સત્યકામ જાબાલીને પણ એ ખપ હતો, તો ગુરુએ કહ્યું કે આ 400 ગાયની 1000 ગાય ન થાય ને ત્યાં સુધી હું તને એ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા નહીં આપું. તો પોતે આ સત્યકામ જાબાલી એક પણ પ્રશ્ન નથી પૂછતા, અને પોતે એ જંગલની અંદર ગાયોને લઈને જાય છે,
અને 1000 ગાય થાય છે પછી ગુરુ પાસે આવે છે અને એમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એ બ્રહ્મ વિદ્યાને મેળવી લીધી. તો જો મોક્ષનો ખપ આ ભીમનાથના રાકા જેવો હોય ને તો મુમુક્ષુએ આ ખપમાં એ સાધન માત્ર બધું સમાઈ જાય છે. જો ખપ એટલે શું? તો ખપ એટલે મુમુક્ષુતા. અને જેનામાં મુમુક્ષુતા હોય એ ખરેખર ખપ વાળો હોય જ તે. શ્રીજી મહારાજે જો ખપની વાત કરેલી છે તો એમાં સંત સમાગમ અને એક સત્સંગ વિષય ખપ શબ્દ પ્રયોજ્યો છે. હવે ક્યાંક આપણે ઈશક કહીએ તો કાંઈક શ્રીજી મહારાજે આસક્તિ શબ્દ વાપર્યો છે. પણ સત્સંગનો ખપ હશે ને તો થાંભલે બાથ ભીડીને પણ રહેવું પડશે. હવે એવું રામાનંદ સ્વામીએ જ્યારે કહેવડાયું નીલકંઠ વર્ણીને, ત્યારે નીલકંઠ વર્ણી તો પોતે વેશે હતા શ્રીજી મહારાજ, તો તરત પોતે ઊભા થઈને થાંભલે બાથ ભીડ લીધી. જો અહીંયા ખપ એટલે ગરજ કહી શકાય, આવશ્યકતા કહી શકાય, સ્વાર્થ વગેરે અર્થ તો છે જ તે ખપ, પણ ખરેખર 100% શુદ્ધ મુમુક્ષુતા હોય ને આ વધુ અર્થ આપણને બંધ બેસે છે. અને આ 100% એ શુદ્ધ મુમુક્ષુતા હોય એ જ ભગવાનને ખોળે, એ જ ભગવાનને સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરે છે. અને એવી જ તે મુમુક્ષુતા નીલકંઠ વર્ણી વેશે શ્રીજી મહારાજને હતી. એટલે રામાનંદ સ્વામીએ એ આજ્ઞા પ્રમાણે પોતે એવી રીતે કર્યું. જો કારિયાણીના એક જયિતા ખાચર નામના શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. હવે પોતે ચુસ્ત નિયમ ધર્મ પાળે અને નિષ્ઠાવાન, પોતે સત્સંગી, એટલે રોજ સાંજે છે ને ગામમાં મંદિર જાય, સંતોની કથાએ સાંભળે. હવે એક દિવસ છે ને એમના સગા પરાણે એમને છે ને જ્યાં ભવાયત ચાલતી હતી ત્યાં જોવા લઈ ગયા. હવે એમને તો છે ને ના જ પાડી કે મારે નિયમ છે, હું ન આવી શકું. પરંતુ એમના જે સગાવાલા હતા ને પરાણે ખાટલો ઉચકીને એમને ત્યાં લઈ જાય. હવે એ જોયું ને તરત તે હજી તો જોયું ને એ પેલા તરત ઘરે પાછા આવતા રહ્યા. હવે કોઈ કહે છે ને આ વાત સંતોન કરી. હવે નિત્યક્રમ પ્રમાણે તો આ કારિયાણીના જયિતા ખાચર પોતે મંદિરે દર્શન કરવા માટે ગયા. તો ત્યાં હરિસેવાદાસ નામના સાધુ હતા. એ તો સૌ પ્રથમ એમને ઉધરાત લઈ લીધા અને તિરસ્કાર કર્યો અને કહી દીધું કે તમારે મંદિરમાં આવવાનું જ નથી, તમે નિયમ ધર્મનો લોપ કર્યો છે એટલે તમને નથી આવવા દેવાન થતા. એટલે જયિતા ખાચરને જો ખરેખર એ ખપ અને મુમુક્ષુતા હતી તો પોતાની મોજડી એમને મોંમાં લીધી અને દરવાજેથી છે ને કૂતરાની જેમ 4 પગે ચાલતા સભામાં આવ્યા અને કેવું બોલ્યા કે બા, હું તો તમારો કૂતરો છું, તમે જો કાઢી મૂકશો ને તોય મારાથી મંદિરે આવ્યા સિવાય અનાજ લેવાશે નહીં. એટલે મને તમે સત્સંગમાં સ્વીકારો, મારી ભૂલ થઈ ગઈ. અને ત્યારે આ હરિદાસ સેવાદાસ નામના સાધુ પોતે બહુ રાજી થઈ જાય છે અને કહે છે કે જો સત્સંગનો ખપ છે ને આવો હોવો જોઈએ. કોઈક વઢે કે તિરસ્કાર કરે કે મારીને કાઢી મૂકે ને તો પણ સત્સંગની ગરજ રહે. એ સમાગમ વગર રહેવાય નહીં તો સ્વભાવ પ્રકૃતિ દોષો ટળે અને નિર્માનીપણે વર્તવાથી મોટા રાજી થાય છે અને નિર્દોષ પણ કરી મૂકે છે. જો આપણે ભગવાન અને સંતને એ આપણી પાસે એક અપેક્ષા છે, એક નિર્માનીપણે આપણે વર્તીએ ને એ એમની એક ઈચ્છા રહેલી છે, પરંતુ આપણે કેમ વર્તી નથી શકતા? કારણ કે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો આપણને નડે છે. અને આ સ્વભાવ પ્રકૃતિ દોષોના લીધે જે રીતે આપણે કાર્ય કરવાનું છે ને એ રીતે થતું નથી. એટલે ખરેખર આપણે જો આવો સત્સંગમાં ખપ રાખીશું ને તો અવશ્ય આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો ટળશે જ તે. જો સ્વભાવ પ્રકૃતિ ભલે એ કહેવાય ગિરનાર જેવી, પણ જો આવી ખપ મુમુક્ષુતા હોય ને તો એ પણ પોતે વહી જાય છે, ખબર પણ નથી પડતી. એ હરિભક્ત કે સંતના જીવનની અંદર એ ખપ હોય ને તો એ પોતે અનન્ય શરણાગતિથી જોડાયેલો હોય છે. કારણ કે ખપને છે ને શ્રીજી મહારાજ શું ન થાય ને એ શબ્દથી ઘટાવે છે ને ખપવાળાને એ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું બિરુદ આપે છે. અને જો મહાત્મા જ્ઞાને નિશ્ચય જેના જીવનની અંદર હોય તો લોયાનું 3જું વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને એનાથી શું ન થાય, એના ભગવાન અને સંતના અર્થે તો એ લોક લાજનો પણ ત્યાગ કરે, ધન, સ્ત્રી, પૈસા, માન એ બધોય તે પોતે ત્યાગ કરી નાખે છે. તો જો આ મહાત્મા જ્ઞાન નિશ્ચયનું મુખ્ય આ લક્ષણ છે.
તો છે ને ખરેખર એ પ્રાપ્તિ યથાર્થ સમજાઈ જાય ને તો અંતરથી એક ખપ જાગે જ છે. એક વહાણમાં છે ને સઢ ઉપર છે ને કાગડો બેસતો, એટલે ખલાસીઓ એને પૂરી રોટલી ખવડાવે. એટલે થોડા દિવસ પછી વહાણ વિદેશ જવા રવાના થયું. એટલે એવું કાગડાને દરરોજ ત્યાંથી ખીર ને પૂરી મળતું, એટલે કાગડો ત્યાં ને ત્યાં જ રહેશે. એટલે વહાણ છે ને મધ્ય દરિયે પહોંચ્યું. એટલે ખલાસીએ તેને પથ્થર મારી ઉડાડવા માટે પ્રયત્ન કર્યો, પણ કાગડો છે ને થોડું ઉડીને પાછો આવે, એ સઢ ઉપર બેસે અને એ ઉડીને જાય ક્યાં? કારણ કે ચારે બાજુ એ દરિયો જ તે, કાંઈ કોઈ પણ પ્રકારનો ભૂમિ વિસ્તાર દેખાય નહીં. એટલે એને વહાણ સિવાય હવે કયો આશરો લેવો ને એ એક મોટો પ્રશ્ન હતો. એટલે ઉડીને જાય પણ ક્યાં? એટલે તે જો આ દ્રષ્ટાંત એ પ્રેમાનંદ સ્વામીએ એ પોતે કીર્તનની અંદર વણી લીધું કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા, મોહે તો તુમ પ્રભુ એક આધારા. તો આવો આધાર એ જેમ કાગડાને સઢ ઉપર હતો ને, તો જો કાગડાને ભલે પથરા મારતા હતા, ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા, પણ છતાં પણ કાગડો ઉડીને પાછો તો ત્યાં જ આવતો હતો ને. કેમ? એને ખબર હતી કે જો અહીંથી આગો વહી જશ ને તો ક્યાં જશ ને એ નક્કી નથી અને મરી જશ. અહીં આજ મારો જીવવાનો એક આધાર છે. એમ આપણને આ સત્સંગ મળ્યો છે, તો આ સત્સંગની અંદર ગમે તેવું થાય પણ અહીંયા જ રહેવાનું. જો ખપ વાળો ભગવાન અને એ સંતને હે ને રાજીપો જલ્દી પ્રાપ્ત કરી લે છે, અને જીવને તો અંતે તો ભગવાનને સંતને રાજી જ કરવાના. આ જ આપણો એક મુખ્ય લક્ષ્ય હોવો જોઈએ. પણ આ જીવ સાથે જડાઈ ગયેલો સ્વભાવ રહ્યો ને એ પણ ખપવાળો છોડી શકે છે. જો ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજના દર્શનનો એવો ખપ કે રાત્રે 12 વાગે ટપકતા નેવા નીચે એક ક્ષણના દર્શન માટે પોતે ઊભા થા. હવે શ્રીજી મહારાજ તો એક ઓરડામાં બીજા ઓરડા ખાલી પોઢવા પધારવા નતા, અને એ પાછું એ સમયની અંદર કોઈ પણ પ્રકારની લાઇટની કેવી વ્યવસ્થા નહીં, તો એક વીજળીના ઝબકારો થાય ને એટલા દર્શન થઈ જાય. તો એ પોતે એવા ઉદ્દેશથી પોતાની નિંદ્રાનો ત્યાગ કરીને ત્યાં ઊભા રહેતા. જો તેઓ કહે છે કે ખપવાળા સંતો રહ્યા ને એ મહારાજના શયન વખતે પણ ઢોલિયાથી એ દૂર જતા નહીં. એ મહારાજના અખંડ દર્શન થાય, એ મહારાજ મુખારવીને ઢાંકી દે ને ત્યારે જ પોતે ત્યાં ખસતા. તો જો એ 10-20 સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં, અને ગમે એટલો થાક નો લાગ્યો હોય, રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા. કેટલાક તો સુખે સુઈ જ રહેતા. તો એમ છે ને સમજણમાં ઘણો ભેદ છે. આ ગુણાતીતાનંદ સ્વામી પોતાના બીજા પ્રકરણમાં 36મી વાતની અંદર વાત કરતા કહેલું છે. તો જો ગુણાતીતાનંદ સ્વામીને એવો ખપ હતો, ભગતજી મહારાજને પણ એવો જ ખપ હતો. એટલે જ 3.5 વર્ષ દરમિયાન એ ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળીને એવી રીતે ભગતજીનો દેહ વળ્યો છે. એ 300 આંબાને 4 દેગડા પાણી પાયું. એ ખરેખર વતું કર્યું. મરેલા કૂતરાને ઢસડ્યું. ચૂનો કાલવવાની સેવા હોય કે ગમે એટલા પાવડા ગિરનારને બોલાવવાની આજ્ઞાની અંદર પણ ભગતજી મહારાજે તર્ક વિતર્ક નથી કર્યું. અરે ચંદની શિવવાની હોય તો એ પણ રાત દિવસ પોતે કરેલી છે. આવો જ શાસ્ત્રીજી મહારાજને ખપ હતો ભગતજી મહારાજનો. અરે યોગીજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજનો, પ્રમુખ સ્વામી મહારાજને, એ યોગીજી મહારાજનો, અને મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજનો એ આવો ખપ હતો ને ત્યારે તેઓ આવી રીતે વર્તન કરી શક્યા. ખપને બીજું એક તિતિક્ષા પણ કહેવામાં આવે છે. કારણ કે જેનામાં તિતિક્ષા હોય ને, જિજ્ઞાસુ વૃત્તિ હોય, એ તો જાણવાની વૃત્તિ વાળો હોય, પણ આમ અંદરથી ભગવાનને સંતને રાજી કરવાની તિતિક્ષા હોય ને તો ખરેખર એ મોક્ષ માર્ગે પોતે આગળ વધી શકે છે. જો શ્રીજી મહારાજને એ રાજી કરવાનો ખપ સંતો પરમહંસોને હતો, તો 114 પ્રકરણોમાંથી 111 પ્રકરણો તો પરમહંસો અને સંતો માટે હતા. તો એ બધાય અઘરા પ્રકરણોમાંથી એ પસાર થઈ ગયા. અને આ પ્રકરણોનો ઉલ્લેખ છે ને ગ્રંથોમાં આવે છે. કેવા કેવા શ્રીજી મહારાજે પ્રકરણો ચલાવેલા હતા, પણ છતાં પણ એ સંતો પરમહંસોએ ક્યારેય શ્રીજી મહારાજને એ આજ્ઞાનો, એમને નિયમનો એ લોપ નથી કર્યો. અરે કેવા પ્રકરણો! એવું પ્રકરણો હતા, મન માગે ને તો એ ન આપવું. આવું શિયાળાની અંદર પાણીમાં બેસવું એટલે કેવું થાય, પરંતુ એવું પ્રકરણ શ્રીજી મહારાજે એક ચલાવેલું. એક પ્રકરણ એવું ચલાવેલું, રાત્રે વગડામાં છે ને એકબીજાનો શબ્દ ન સંભળાય ને એવી રીતે રહેવું.
પાછા ખટરસના નિયમો આપ્યા. એ ગળો, ખાટો, તુરો, તીખો, કડવો આ સ્વાદ ન લેવા. અને તો શું ખાવાનું? ગોળા કરીને ખાવાનું. એ પાછા પાણીની અંદર ઝપકોળવાના. કૂતરું સૂંઘીને વહી જાય ને પછી તો એ ગોળો ખાવાનો. આમ દિગંબર રહેવાનું, ટાટ કંતાન કાંઈ પહેરવાનું, ખાલી સ્ત્રીનું લાલ વસ્ત્ર દેખાઈ જાય ને તો ઉપવાસ કરી નાખવાનો. અને ભિક્ષામાં જે આવે ને એ વસ્ત્રમાં એકઠું જ કરી લેવાનું. પાણીમાં તો અમુક વાર સારી પેઠે આમ ઝપકોળવું, પછી ગોળા વાળવા. અરે એમાંથી આમ ચપટી કૂતરાને નાખવાનું. અને મેં કીધું એમ કૂતરો સૂંઘે નહીં ને પછી જ ખાવાનું, રસકસ વગરનું. બાકી એમનામ નહીં ખાવાનું. નિત્ય એક જણને વર્તમાન ધરાવવાના. અને પાછું વ્યસન વેહમ છોડવાની, ભગવાનનો આશરો કરાવવાનો. કોઈ વર્તમાન જો ન લે તો એક લીલા ઝાડને વર્તમાન ધરાવવાનું, પછી જ જમવાનું. પાથરિયા વિના પૃથ્વી ઉપર સુવાનું નહીં. સૂતા પછી જગાઈને તો ફરી સુવાનું નહીં. હવે અમુક વાર તો આપણને ઊંઘ આવે અને પછી 12-1 વાગ્યે ઊંઘ જતી રહે અને જાગી જઈએ તો એવું થાય તો નહીં સુવાનું ફરી વખત. હવે ક્યારેય પગ લાંબા કર્યા વિના સુવાનું નહીં. આવું પ્રકરણો શ્રીજી મહારાજે ચલાવેલું. બીજું એક પ્રકરણ તો એવું હતું, ક્રોધ જેનામાં આવે ને તો ક્રોધ ઉતરે નહીં ત્યાં સુધી બીજાએ હડકૂતરી કરવાનું. અને અમુક એક પ્રકરણ તો એવું હતું કે સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરવાની. એક તો કેવું પ્રકરણ, જે નવધા ભક્તિ આવે ને, જે 9 પ્રકારની ભક્તિ, તો એ આખા દિવસ દરમિયાન કરવાની. પછી એ જો ન થાય તો બીજું કોઈ કાર્ય, સુવાનું કામ નહીં કરવાનું. એટલે એ કર્યા વિના નવરું રહેવાનું જ નહીં. તો આવી રીતે શરીરે આમ તો ખંજોળ આવે તો ખંજોળવાનું નહીં. પછી ગમે ત્યારે વીછી કે સર્પ કરડે તો એને પણ તગડવાનું નહીં. જે કરે એ કરવા દેવાનું. જો આ બધા આવા 111 પ્રકરણો સંતો પરમહંસો માટે હતા. એક પ્રકરણ તો એમાંથી એવું હતું કે લાજ ઘૂમટો તાણીને હાલવાનું. કેવી શરમ આવે, પણ છતાં પણ એ શ્રીજી મહારાજ પાસે જ એમનું કલ્યાણ, એમ જો મોક્ષની ગરજ હતી, ખપ હતો. જો આ પ્રકરણોની અંદર એક દેહ દમન ને મનનો એક નિગ્રહ કરવાની યુક્તિઓ મળે છે. અમુક તો આપણે મનથી આપણે એવા પ્રકરણો જોઈએ ને તો કાંઈ મન બેસે જ નહીં, શરીર સાથે ના હોય, આમ આધ્યાત્મિક રીતે કાંઈ લેવા દેવા જ ન હોય. પણ જો આ ખપવાળા હતા ને તો આ બધા પ્રકરણોમાં પોતે પસાર થઈ ગયા. અને અમુક પ્રકરણો તો બહુ ટૂંકા સમય પૂરતા હતા, અમુક પાછા બહુ લાંબા પ્રકરણો સમય હતા. અરે છેલ્લે પરમહંસોના એ આંખે રતાંધળાપણું આવી ગયું હતું. આ રસકસનો, આ ખટરસના જ્યારે નિયમો આપ્યા હતા ને ત્યારે તો જો પોતાના મોક્ષ માટે એ ભારતના ખૂણે ખૂણેથી મોટા એ મઠાધીશ મંડલેશ્વરો, એ સંન્યાસીઓએ શ્રીજી મહારાજ પાસે આવીને પાસે સાધુ થવાની દીક્ષા લીધી. એ તમે જો ગોવિંદાનંદ સ્વામી અને આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી હતા, એ પોતે બંગાળના હતા. કૃપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી પોતે કનોજના પંડિત બ્રાહ્મણો હતા. નૃસિંહાનંદ સ્વામી પોતે પૂર્વ દેશના હતા. વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી પોતે ઉત્તર પ્રદેશના હતા. અરે આત્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા રાજસ્થાનના હતા. અને મહાભાવાનુનંદ સ્વામી તો કુરુક્ષેત્રના હતા. એક શાંતાનંદ સ્વામી હતા, એ પોતે મિથિલાના હતા. આનંદાનંદ સ્વામી અયોધ્યાના હતા. અને અદ્વૈતાનંદ સ્વામી પોતે દ્રાવિડ દેશના હતા. ભારતના બધાય ખૂણેથી, બધાય દિશાથી આ શ્રીજી મહારાજ પાસે આવતા અને પોતે દીક્ષા લેતા હતા. અને સામાન્ય કોઈ નહોતા, એમની પાસે એવી ત્યાગ અને મુમુક્ષુતા હતી. અને સાથે સાથે નિયમ ધર્મની અંદર પણ દ્રઢતા જોવા મળતી. શ્રીજી મહારાજે કરેલી જ્યારે આકરી કસોટીમાં આ બધા ખપવાળા બધાય પાર પડી ગયા. આમ પટ્ટનસો ડટ્ટન કરીને નાખે ને એવા મગ્નિરામ જેવા ખૂંખાર સિદ્ધોને પણ શ્રીજી મહારાજે પોતાના કૈયામાં વર્તાવ્યા છે. એ લોકમાં તો છે ને મોક્ષાર્થીઓ કેટલા સાધન કરે છે. એક મુમુક્ષુએ તો છે ને મુંબઈથી ઠેઠ દ્વારકા સુધી એક લોટણ યાત્રા. હવે એટલે લોટણ યાત્રા એટલે શું? આળોટતા જવાનું. તો એવી કરેલી. ઘણા બધા તો પૂનાથી દ્વારકા સુધી પોતે દંડવત યાત્રા કરે છે. આમ કાશીથી ગંગાજળ લઈ ચાલતા જઈને રામેશ્વરને ચડાવે અને પંચાંગની તાપે છે. આવા તો ઘણી બધી કઠણ સાધનાઓ કરે છે. પરંતુ આ બધા મોક્ષ ભાગ્યોને એ પરમાત્મામાં શ્રદ્ધા, વિશ્વાસ છે, ધીરજ છે, ખપ છે, તો ભગવાન એને ગમે તે સ્વરૂપની અંદર એને મળી જ જાય છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર એક આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય
કે આપણને આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ, પરંતુ પ્રાપ્તિ થઈ પછી એ ખપ અને મુમુક્ષુતા આપણે કેળવવાની છે. જો આ બધા સંતો ભક્તોના જીવનની અંદર છે ને એક પરમાત્મામાં એક શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ અને ખપ હતી ને, એટલે પોતે ભગવાન એને ગમે તે સ્વરૂપમાં મળી જાય. એટલે આવું આપણા જીવનની અંદર પણ આપણે આત્મસાત કરવાનું છે. જો ઉત્કૃષ્ટ મુમુક્ષુતા અને પ્રભુ પ્રાપ્તિથી ખરેખર ભગવાનમાં આપણને વિશ્વાસ આવે છે ને પ્રભુની પ્રાપ્તિ પણ થાય છે, પરંતુ એવી મુમુક્ષુતા હોવી પડે. જો પહેલાના સમયની અંદર મુમુક્ષુઓ છે ને ભગવાનને ખોળતા હતા. આજે તો ભગવાન અને સંત આપણને ખોજે છે, પરંતુ આપણે એ અજ્ઞાનમાંથી બહાર નથી આવતા. ભગવાનને જો મેળવવા માટે મુમુક્ષુઓ અનેક જાતની સાધનાઓ કરે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત મળે છે ને ત્યારે એને પોતાના સાધન એક સમાપ્ત થયાની પ્રતીતિ બેસે છે. આપણે એક પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. હવે બારડોલી પાસે એક સામપુરા ગામના પટેલ જગુભાઈ દુર્લભજી, હવે પોતે અંબાજી માતાજીના પોતે ચુસ્ત ભક્ત હતા, અને એમની ભક્તિથી પ્રસન્ન થઈને 1975માં એમને દર્શન દીધા અને કીધું કે ખરેખર જો તારું જીવનું કલ્યાણ કરવું હોય ને તો એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે તું જા, એ તારો મોક્ષ કરશે. અને આ જગુભાઈએ તપાસ કરીને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને મળી પણ ગયા અને પોતે એ સામપુરાનો કાર્યક્રમ બધો ગોઠવી દીધો. અને 1975ની 30-31 ડિસેમ્બરે એ સંતો સહિત એ સ્વામીશ્રી પોતાના ગામે પધરાવ્યા અને એક નૂતન ઘર મંદિરની અંદર એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરાવી. અને સ્વામીશ્રીએ જગુભાઈને કીધું કે તમે એક શુદ્ધ મુમુક્ષુ હતા અને કેવળ જીવના કલ્યાણ માટે જ તે તમે પૂજન વર્ષો સુધી કર્યું, એટલે તમને આ પ્રગટની ઓળખાણ કરાવી દીધી. તો જો આમ શ્રદ્ધા અને ખપ રહ્યો ને એ ખરેખર એક શુદ્ધ મુમુક્ષુને એક આંતર દર્શન કરાવનાર એક દર્પણ છે, અરીસો છે. અને જેના હૃદયની અંદર આ લોકની કોઈ ઈચ્છા ન હોય ને તો એ પરલોક પ્રાપ્તિ માટે પણ સાધન કરતો હોય ને તો એને એક અધ્યાત્મ યાત્રા નિર્વિઘ્ન બની રહે છે. એટલે આપણે એ આવી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા રાખવાની, તો આપણને પ્રભુની પ્રાપ્તિ થશે. જો આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ ને તો આપણો એક અલ્ટિમેટ ગોલ હોવો પડે કે આપણે બ્રહ્મરૂપ થવું છે. આપણે આ સ્વભાવો કે કામ ક્રોધાદિથી પર થવું છે અને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવું છે, સુખ પ્રાપ્ત કરવું છે. આ લોકમાં કોઈ પણ માન કે સન્માનની અપેક્ષા મારે નથી જોઈતી, પરંતુ આવા ભાવો કે આવી વિચારધારા કે આવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આવી શુદ્ધ મુમુક્ષુતા હોય ને તો આ પ્રભુની પ્રાપ્તિ અને આ કામ ક્રોધાદિક વિકારોથી આપણે નિર્લેપ રહી શકીએ. અને જો મોક્ષનો ખપ તો છે ને ખરેખર એવો રાખવાનો ને કે આપણું કલ્યાણ થઈ જ જાય. સચ્ચિદાનંદ સ્વામી તો કહેતા કે સત્સંગનો ખપ કેવો રાખવો, સત્સંગમાં ગરજુ કેવા થવું. તો છે ને આ મારા પગ છે ને એ તમે ઢીચણથી અંગર કાંડાથી ભાંગી નાખો તોય હું છે ને ઢસડાતો જ્યાં સાધુની એઠવાડ નાખે છે ને એ ઠેકાણે જોળી પાથરીને બેસું અને કહું કે મહાપુરુષો આ જોળીમાં એઠું નાખો, અને પછી એઠું ખાઈને હું સત્સંગમાં પડ્યો રહું. પણ સત્સંગ ન મેલું, કેમ કે હાડ ચામડી એ સત્સંગની છે. તો જો આ પ્રકારના જ્યારે વિચારો આપણા જીવનની અંદર આવશે ને ત્યારે ખરેખર આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, સંત પુરુષની અંદર આપણું જોડાણ થઈ ગયું. માંગરોળના આણંદજી સંઘેડિયાને હવે શ્રીજી મહારાજે નજીવી વાતની અંદર એમને વિમુખ કર્યા ને કોઈ હરિભક્ત એમને બોલાવે નહીં, મંદિરમાં પણ પ્રવેશ ન મળે. હવે એવી સૂચના આપી દીધેલી મહારાજે, પણ શ્રીજી મહારાજે તો આવું કઈ પાસ ત્યાં નીકળી ગયેલા. અને આવો આનંદભાઈ તો પોતે મંદિરની બહાર હવે જ્યાં હરિભક્તોના પગરખા કાઢતા ને એ જગ્યાએ પોતે બેસીને કથા સાંભળે અને પાછું બધાને હૃદયપૂર્વક વંદનય કરતા. એટલે શરૂમાં તો છે ને હરિભક્તો આ મહારાજની આજ્ઞા હોવાથી એમને છે ને હડકુતરી કે, પણ આનંદજીભાઈનો ખપ જોઈને અહોભાવ થતો કે ઓહો આ કેટલા ખપ વાળા છે, આમને તો કોઈ લોક લાજ કે આમને શરમ નથી ને કેવા આપણને હૃદયપૂર્વક પ્રણામને વંદન કરે છે. એટલે પણ મંદિરમાં પ્રવેશ કઈ રીતે આપવો, કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞા નહોતી.
જો આવો જ તે પ્રસંગ એ શ્રીજી મહારાજના પડછાયા સમાન એવા મૂળજી બ્રહ્મચારી, આ મૂળજી બ્રહ્મચારીને પણ આવી રીતે વિમુખ કરેલા 6 મહિના વર્ષ સુધી કોઈ તેમને એમની સાથે એમનું મહારાજ એમનું કે તમારે રસોઈ નહીં બનાવે, મારી પાસે નહીં રહેવા, એમને મોકલી દીધા ગઢાળી, અને તમારે સમાગમ નહીં કરવાનો. આ તો પછી 1.5 વર્ષ પછી એ ત્યાં એક સાંખ્ય યોગી બાઈએ પછી મહારાજને કહ્યું, ત્યારે એમને પાછા સત્સંગની અંદર લીધા ને સેવામાં રાખ્યા. પણ ત્યાં એ મુમુક્ષુતા આપણને જોવા મળે છે. હવે આપણને 5મી લાઈનમાં સીધા 10મી લાઈનમાં બેસાડી દેતો, આપણું નામ પહેલું અને છેલ્લું બોલે તો આપણને ગમતું નથી. પરંતુ આ બધા ભક્તોના જીવનની અંદર આ જોવા મળે છે. હવે આ તે આનંદજીભાઈ સંઘેડિયાને કરે શું, એટલે અંદર તો આવવાનો પ્રવેશ બંધ હતી. એટલે મહારાજ છે ને 6 મહિના બાદ ફરી વખત માંગરોળ પધાર્યા, અને ત્યારે હરિભક્તોએ આ બધી વાત કરી. એટલે પછી તો શ્રીજી મહારાજ તો પોતે અંતરથી જો ભક્તની પરીક્ષા લીધી હતી. એટલે આનંદજીભાઈને બોલાવ્યા અને ભેટિયાઈ તેને બધાને કીધું કે જો આ સત્સંગનો ખપ રહ્યો ને આનંદજીભાઈ જેવો હોય ને તો એને સાધન માત્ર પૂરા થઈ ગયા, અહીંયા જ અક્ષરધામનું સુખ મળે. અને બહુ એવી વાતો કરી અને રાજીપો દર્શાવ્યો. તો જો શ્રીજી મહારાજ ક્યારે રાજી થાય કે આવા જ્યારે આપણે ખપ અને મુમુક્ષુતા જ્યારે આપણે રાખીએ ને સત્સંગની અંદર, કોઈક ટોકે વઢે ખીજાય. યોગીજી મહારાજ તો કહેતા કે ગુરુ મને કોઈક ટોકે વઢે ને ખીજાય ને તો મને બહુ ગમે. કેમ ગુરુ? કારણ કે એનાથી સુધરાય. અને આપણને જ્યારે કંઈક વસ્તુ કહેવામાં આવે ને, કોઈક સલાહ સૂચન દેવામાં આવે ને તો આપણને ગમતું નથી. પેલા તો આપણને ત્યાં આપણું માન ઘવાય છે, મને કીધું, મારી ભૂલ બતાવી. આજે માણસને કોઈને ભૂલ નથી બતાવાતી. અને જો જે માણસ ભૂલને પોતે સાંભળી નથી શકતો ને, એના જીવનની અંદર કોઈ દિવસ ક્યારેય પરિવર્તન નથી થવાનું. પેલા તો સામેવાળો ભૂલ કહે છે ને, ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ કે તમને કોઈકે ભૂલ દેખાડી. તમે જોજો, તમે જ્યારે ભણતા હશો ને ત્યારે શિક્ષકે તમને ટોક્યા હશે, વઢ્યા હશે, માર્યા હશે ને, અને એવી રીતે તમને સુધાર્યા હશે ને, તો તમારે શિક્ષણની અંદર તમે આગળ વધ્યા હશો. અને એવા શિક્ષકોને પણ તમે ઓળખા. આમ તો સર્વે શિક્ષકો વંદનીય છે, પૂજનીય છે, પણ એવા પણ શિક્ષકો હોય છે એવા થોડીક ટકાવારી પ્રમાણે કે પોતે બધું જવા દે, લેશન ન લાવે જવા દે, વાતો કરતા હોય જવા દે, ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે જવા દે. તો એ શિક્ષક એ તમને સુધારી ન શકે. કોઈક વઢે ટોકે તમારું ધ્યાન રાખે ને તો એ ભગવાનનો આભાર માનવો કે ભગવાને તમારો એ ધ્યાન રાખ્યું. ભગવાને તમને એ સારી એવી સલાહ સૂચન એ બીજા વ્યક્તિ થકી આપી. પરંતુ આપણે જ્યારે આવી આપણી ભૂલ જ્યારે થયા ને ત્યારે આપણું માન આડું આવે છે, આપણા સ્વભાવો આડા આવે છે, અને એ વ્યક્તિ સાથે આપણે સંબંધ કટ કરીએ છીએ ને ક્યાં તો આપણે ઝઘડીએ છીએ, કાં પછી ક્રોધ આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ હરિભક્ત કે સંત કે સત્પુરુષ કે ભગવાન જ્યારે આપણને ખીજાય ને કે ટોકે કે અંતરદ્રષ્ટિ કરવાનું કહે ને, ત્યારે ખરેખર એક થોડોક હૃદયથી આપણે આત્મવિચાર કરવાનો કે આ શા માટે કહે છે, આમાં એનું શું ભલું રૂડું થવાનું, સામુકનું તમારું રૂડું થવાનું, તમારી ભૂલ સુધરવાની. અને જો જાપાનની અંદર તો આ કહેવત છે કે નો કસ્ટમર ઇઝ રોંગ. ગ્રાહક ક્યારેય ખોટો નથી હોતો. એ તો આપણે એને સમજાવી ન શક્યા એટલે એ પોતે વસ્તુ ન લઈ શક્યો, એટલે આપણે સમજાવવામાં ભૂલ કરી. બસ એવી જ ભાવના છે ને આપણા જીવનની અંદર આવી જવી પડે. શ્રીજી મહારાજ પાસે જો આ સિદ્ધ તાંત્રિક મગ્નિરામ દેવી વાળાની સિદ્ધાઈ પાછી પડી. દેવીની આરાધના કરી ત્યારે દેવીએ પણ પ્રગટ થઈને કીધું કે મારા જેવી અનંત દેવીએ પરબ્રહ્મની સ્તુતિ કરે છે, અને તું પણ એનો શિષ્ય થઈ રહે ને તો તારું કલ્યાણ થશે. અને જો આ મગ્નિરામની એ ખ્યાતિ તો પોતે ચારેય બાજુ પ્રસરેલી જ હતી. એટલે સિદ્ધાઈનું એને ગુમાન મૂકી દીધું ને શ્રીજી મહારાજનું શરણું સ્વીકાર લીધું. અને ખરેખર છતાં પણ પોતે એ નમ્ર ભાવે શ્રીજી મહારાજ પાસે આવે છે અને શું કહે છે કે મને તમારો એ સાધુ બનાવો. અને સાધુ બનાવ્યો તો એ વખતે શ્રીજી મહારાજે એમને ઉપદેશ આપતા શું કીધું, એ હરિલીલામૃતની અંદર આપ્યું છે. લીલામૃતની અંદર લખ્યું છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જડે છે,
માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉર હોય આશ, જો શૂળીએ સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાણ ધારે, લે સંત પાસે મુખમાહી ઘાસ, કલ્યાણની જો ઉર હોય આશ, તપે કરી દુર્બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહીં સ્વાદ ચાખે, કરે વિક્ષેક્ષે વ્રત ઉપવાસ, કલ્યાણની જો ઉર હોય આશ. તો કલ્યાણની ઉર જેના હૃદયની અંદર આશા હોય ને, તો ગમે એટલા સંત ખાસડા ન મારે, પણ છતાં પણ પોતે એના મહાભાગ્ય ગણે. અરે એને શૂળીએ પણ સંત દે ને, એને એટલું દુઃખ દે ને તો એના સદભાગ્ય જાણે. સંત ઘાસ જેવું જમવાનું દે, દુર્બળ શરીર કરી નાખે, ઉપવાસ કરાવે, પણ કાંઈ સ્વાદ જ ન લે, પણ છતાં પણ જો એના જીવનની અંદર એક ખપ અને મુમુક્ષુતા હોય ને, કલ્યાણની ઈચ્છા હોય ને, તો બધું પોતે સહન કરી શકે છે. અને મગની રામમાંથી પણ એ અદ્વૈતાનંદ સ્વામી બની ગયા. તો જો આ ખરેખર, અને પાછું બધાયના એ સંતોના એ ચંપલો લઈને એ પોતે ગાંસડી ભરીને માથે મૂકે છે ને, સંતો અને સ્વામિનારાયણ ભગવાનની પોતે પ્રદક્ષિણા કરે છે, નિર્માની થઈ ગયા. તો જો આ પ્રકારની જીવન ભાવના મુમુક્ષુતા એ ખપ આપણે પણ રાખવાનો છે. વચનામૃત ગરડા અંત્યના 27મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જે હરિભક્તને છે ને ભગવાનની ભક્તિનો ખપ હોય ને, અને સંત સમાગમનો ખપ હોય ને, તો ગમે એવો પોતાનો સ્વભાવ ન હોય એને ટાળીને જેમ સંત કે ને એની મરજી પ્રમાણે વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય કે આમ ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, એટલો બધો અઘરો એ સ્વભાવ જડાઈ ગયો હોય ને, તોય તેને સત્સંગમાં ખપ વાળો હોય ને એ ટાળી નાખે. પણ એવો ખપ પાછો જરૂરી છે. એવી ભક્તિનો એવો સંત સમાગમનો ખપ જરૂરી છે. જો સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ, એ ભજન ભક્તિથી આપણું જીવન રહ્યું ને એ ખરેખર ધન્ય બનાવવાનું છે. એ સંત સમાગમથી આપણામાં રહેલા વિકારો કે સ્વભાવોને આપણે દૂર કરવાના છે. અને જો ખરેખર આ રીતે આપણે વર્તન કરીશું ને, તો ભગવાન અને સંત એ અંતરથી રાજી પણ થશે અને આપણને સુખી પણ કરશે. તો આ સત્સંગની અંદર અને આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધવા માટે ખપની ખૂબ અગત્યતા અને મુમુક્ષુતા સમાયેલી છે, અને આપણે રાખવી જ પડશે. કારણ કે સમય પ્રમાણે આજે કળયુગ છે, કંઈક એવી ઘટના બનશે, પરિસ્થિતિ બનશે કે જ્યાં આપણે સત્સંગમાંથી પાછા પડવાના એવા કારણો હશે. પરંતુ ત્યાં જો ખપ અને મુમુક્ષુતા હશે ને, તો ખરેખર આપણે આગળ નીકળી જશું અને ભગવાન અને સંતનો એ રાજીપો પણ મેળવી શકશું. તો આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે તો જરૂરી જ છે. આજે તો આપણે આધ્યાત્મિક માર્ગે સમજ્યા, પણ લૌકિક માર્ગે પણ જેને જે બાબતનો ખપ હોય ને, તો એના માટે રાત દિવસ પોતે એક કરી નાખે છે અને પોતે એ મેળવ્યા પાર જ કરે છે. તો આપણે તો અહીંયા મોક્ષની વાત કરવી છે. કારણ કે જીવનની અંદર 4 પુરુષાર્થો છે ને, જે આપણે જોઈએ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને જીવન પર્યંત સુધી જો આપણે બધું ધન પ્રાપ્ત કર્યું હોય, બધી પ્રકારનો પુરુષાર્થ આવું બધું કર્યું હોય, પણ મોક્ષનું કામ જો ન કર્યું હોય ને, તો પૂરું થઈ ગયું. મોક્ષનો ને અગત્યનો છે. કારણ કે મનુષ્ય દેહે કરીને એનું ફળ રહ્યું ને, તો એ મોક્ષ પ્રાપ્તિ જ છે અને ભગવાનની પ્રાપ્તિ થવી જ જોઈએ. અને જો એ ન થાય ને, તો બીજા જન્મે એ આપણે ભટકવું પડે. આ જન્મ મરણના રોગ જે લાગુ પડ્યા છે ને, એ એના લીધે જ થયા છે. કંઈક સ્વભાવ કે આસક્તિ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એ વાસના છે, ત્યાંથી આપણે નિર્વાસનિક થવાનું છે અને એવી ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચવાનું છે. તો આપણા હૃદયની અંદર આ ખપ અને મુમુક્ષુતા રહીને, એ જેમ સંતો પરમહંસોએ 111 પ્રકરણોમાંથી પસાર થયા શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે, એક પણ ભક્ત કે સંતે કોઈ દે તર્ક વિતર્ક નથી કર્યું કે આ શિયાળામાં ઠંડા પાણીમાં બેસવાનું કયો છો, પણ અહીંયા અમારે ભક્તિને ના શરીરમાં ઠંડા પાણીમાં બેસવાનું શું લેવા દેવા.
એ યોગીજી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજને એમ નથી કીધું કે આ નકરા હું 5, 7, 10 કલાક દરરોજ હું બાજરાના રોટલા કરું છું, વહેલા જાગું છું, તો આ ભક્તિ માર્ગમાં આ રોટલા કરવાનું શું લેવા દેવા? આના કરતા 5, 7, 10 હરિભક્તો તમે રાખી દો ને હું કથા વાર્તા કરું, જેનાથી વધારે સત્સંગીઓ થાય, હરિભક્તો આવશે, સમાજ વધશે. તો એવું કોઈ દિવસ એમને કીધું નથી. ત્યાગ વલ્લભ સ્વામી તમે જુઓ, પોતે એ પણ શ્રી યોગીજી મહારાજની આજ્ઞાથી એ પોતે રસોડાની જ સેવા કરતા હતા. ક્યારે એમને કોઈ દિવસ એકેય વખત એમને કીધું નથી કેમ મને આટલા વર્ષોથી સેવા આપો છો, આ બીજી મને સેવા આપો. જો મન ધાર્યું મૂકી દીધું, પોતે ગુરુમુખી થયા. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ સત્સંગની ખપની અગત્યતા સમજીએ અને એ મુમુક્ષુતાના લીધે જ તે આપણે આગળ વધી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી ખપની અગત્યતા આવે. ગમે તેવું થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ અમારા જીવનની અંદર ખપ અડગ રહે અને એવી મુમુક્ષુતા આવે, એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.